હેલો સ્ટુડન્ટ, આજે આપણે જોવાના છે કે એસ્ટિમેટ જે છે એની ઇમ્પોર્ટન્સ શું છે. કોઈ પણ પ્રોજેક્ટ આપણે ઇલેક્ટ્રિકલનો જ્યારે કોન્ટ્રાક્ટ લેતા હોય છે તો એની અંદર મટીરિયલનું જે એસ્ટિમેટ કાઢવાનું છે એની જરૂરિયાત શું છે. કોઈ પણ બિલ્ડિંગ અને કોમ્પ્લેક્સીસ માટે જનરલી તમે એક ઘર માટે જ્યારે ઇલેક્ટ્રિફિકેશન કરો છો ત્યારે એસ્ટિમેશન એટલું ઇમ્પોર્ટન્ટ નથી નાના ઘર માટે. કેમ? કારણ કે નાના ઘર માટે તમારે ગણીને 10 એટલે 3 થી 4 પંખા, થોડીક ટ્યુબલાઇટ, એટલે જે તમારું બજેટ છે એ ખોરવાવાનું નથી, એની પ્રાઇસ બહુ વધવાની નથી. પણ જ્યારે પણ તમે બિલ્ડિંગ અને કોમ્પ્લેક્સીસની વાત કરો છો ત્યારે એસ્ટિમેટ ની જે પ્રોસેસ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. એકચ્યુઅલી એસ્ટિમેશન પ્રોસેસ આપણે કોને કહેશું બિલ્ડિંગ અને કોમ્પ્લેક્સીસમાં? તો એસ્ટિમેશન પ્રોસેસ એ એવી આર્ટ છે કે જે તમને એપ્રોક્સિમેટ આઈડિયા આપે છે તમારી મટીરિયલ રિક્વાયરમેન્ટ કેટલી થવાની છે અને એની અંદર કોસ્ટ કેટલી ઇન્વોલ્વ થશે પર્ટિક્યુલર બિલ્ડિંગ અને કોમ્પ્લેક્સીસની ઇલેક્ટ્રિફિકેશન માટે. જ્યારે બી તમારે આ કોઈ પણ પ્રોજેક્ટ લેવાનો, તમે કોઈ પણ પ્રોજેક્ટ અથવા કોઈ પણ કોન્ટ્રાક્ટ લો છો ઇલેક્ટ્રિફિકેશન માટે, ત્યારે સૌથી પહેલી જરૂરિયાત એ છે કે તમે એ પ્રોજેક્ટનું એસ્ટિમેશન પ્રોપર કાઢો. એ કમ્પ્લીટ કરવા માટે ટાઈમ કેટલો જોશે એ તમને પ્રોપર ખબર હોવી જોઈએ. જો તમારું એસ્ટિમેશન એકદમ પ્રોપર હોય અને પરફેક્ટ હોય તો તમે એકદમ રાઈટ ડિસિઝન લઈ શકો છો કે તમારે એ કોન્ટ્રાક્ટ, આ પ્રોજેક્ટ લેવો જોઈએ કે નહીં લેવો જોઈએ. કારણ કે કોન્ટ્રાક્ટમાં જે પ્રાઇસ બીડ થઈ હશે અથવા જે પાર્ટી ઓફર કરતી હશે એના કરતાં જો વધારે પ્રાઇસમાં ઇલેક્ટ્રિફિકેશન તમને પડતું હશે અને તમે પ્રોજેક્ટ લઈ લીધો, એ કોન્ટ્રાક્ટ લઈ લીધો, તો તમને ખોટ જવાની શક્યતા હોય છે. અને એટલા માટે બિલ્ડિંગ અને કોમ્પ્લેક્સીસમાં જ્યારે પણ તમે કોઈ નવો પ્રોજેક્ટ સ્ટાર્ટ કરો ત્યારે એ વસ્તુ બહુ જરૂરી છે કે તમને એક્ઝેક્ટલી ખબર હોય કે કેટલું મટીરિયલ જોશે અને એ મટીરિયલની અંદર કેટલી કોસ્ટ જે છે એનું ઇન્વોલ્વમેન્ટ રહેવાનું છે. જ્યારે પણ આ એસ્ટિમેશન કરવામાં આવે ત્યારે આખો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે જેની અંદર બધી જ ઇન્ફોર્મેશન હોય છે રિગાર્ડિંગ જોબ વર્ક, એટલે કે તમારું જે કોમ્પ્લેક્સીસ છે એને રિલેટેડ કામ કઈ રીતે થવાનું છે એના બ્લુ પ્રિન્ટ ઉપરથી એની ઇન્ફોર્મેશન, એનું વાયરિંગ ડાયાગ્રામ, કઈ રીતે કેટલું મટીરિયલ જોશે, ક્યારે લાવવું પડશે, એનું સ્પેસિફિકેશન શું છે, એનું કોસ્ટ શું છે, એ બધી વસ્તુની તમને આ જરૂર પડશે એસ્ટિમેશન વખતે. જો તમે કોઈ પણ પ્રોજેક્ટ અથવા તો કોન્ટ્રાક્ટ ચાલુ કરી દો પ્રોપર એસ્ટિમેશન અને કોસ્ટિંગ કાઢ્યા વગર, કેટલો એસ્ટિમેટ થશે, એનું ટોટલ પ્રાઇસ કેટલી થશે એ કાઢ્યા વગર જો તમે પ્રોજેક્ટ સ્ટાર્ટ કરી દો તો કોઈ દિવસ એ ટાઈમ લિમિટની અંદર કમ્પ્લીટ નહીં થાય. અને એવું પણ બને કે મટીરિયલની અનઅવેલેબિલિટીને લીધે કદાચ તમારો પ્રોજેક્ટ ઇનકમ્પ્લીટ રહી જાય, કદાચ તમને કોઈ વાર ફંડ નહીં મળે અથવા તો મેન પાવર નહીં મળે, કોઈ સ્પેશિયલ ટાઈપની જોબ હોય ત્યારે. તો એના માટે આ બધી વસ્તુઓ એસ્ટિમેશન પ્રોસેસ એ કોઈ પણ બિલ્ડિંગ અને કોમ્પ્લેક્સીસમાં જ્યારે પણ ઇલેક્ટ્રિફિકેશનનું કામ થાય છે ત્યારે પહેલું સ્ટેપ છે કે એનું પ્રોપર એસ્ટિમેશન થવું જોઈએ. જે કામ છે એનું પ્રોપર એસ્ટિમેશન થવું જોઈએ, પ્લાનિંગ થવું જોઈએ અને એનું એક્ઝિક્યુશન થવું જોઈએ. તો આ હતું એસ્ટિમેશનનું ઇમ્પોર્ટન્સ કોઈ પણ બિલ્ડિંગ અને કોમ્પ્લેક્સીસમાં. હવે વાત કરીએ કે એસ્ટિમેશન કરશે તો એ કામ છે એસ્ટિમેટર. એસ્ટિમેટર કોણ હોઈ શકે? તો એ એક્સપિરિયન્સ પર્સન હોઈ શકે કે જેને બિલ્ડિંગ્સની અંદર કામ કરેલું છે, જેને અનુભવ છે, જેને બહોળો અનુભવ છે આ મેટરમાં, અને એના ઉપરથી એ પ્રોપર એસ્ટિમેટ કાઢી શકે. તો જોઈએ કે આ સવાલ ઘણી વાર પૂછાયેલો છે કે એસ્ટિમેટર, એક સારા એસ્ટિમેટરનો કામ કયા અથવા એસ્ટિમેટર છે એના ફંક્શન કયા છે? તો બેઝિકલી એસ્ટિમેટરના 4 કામ છે. પહેલું કામ છે કે આખા જે તમે જે પ્રોજેક્ટ લીધો છે, જે કોન્ટ્રાક્ટ લીધો છે, એનું પ્લાનિંગ કરશે, એના ડિઝાઇનિંગનું, એના વાયરિંગ વર્કનું, કયા લોકેશન, કઈ જગ્યાએ પોઈન્ટ તમે મૂકવાના છો એ પ્લાન ઉપરથી જોઈ અને નક્કી કરશે. પ્રોપર ડાયાગ્રામ અને વાયરિંગ ડાયાગ્રામ ડ્રો કરશે જેથી કરીને એને ટોટલ જે મટીરિયલ હશે એનો આઈડિયા આવી જશે. ત્યારબાદ એ ડિસાઇડ કરશે કે કઈ જગ્યાએ કયા મટીરિયલની કેટલી રિક્વાયરમેન્ટ છે.
શેના ઉપરથી એ મટીરિયલની રિક્વાયરમેન્ટ નક્કી કરશે? આપણે બ્લુ પ્રિન્ટ આગળ જોઈ ગયા તો બ્લુ પ્રિન્ટ ઉપરથી એ ટોટલ મટીરિયલની રિક્વાયરમેન્ટ નક્કી કરશે. ત્યારબાદ એ મટીરિયલની જે પ્રાઇસ છે, ધારો કે તમારે એમસીબી લાવવાની થઈ, ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ લગાડવાનું થયું, કેબલ લાવવાનો થયો, વાયર લાવવાના થયા, અર્થિંગ પ્લેટ લાવવાની થઈ, તો એના માટેની જે કોસ્ટ છે મટીરિયલ માટેની એ ડિસાઈડ કરશે. અને સૌથી છેલ્લે આખા જે તમારો તમે જે કોન્ટ્રાક્ટ લઈ રહ્યા છો, જે પ્રોજેક્ટ છે, એની આખી ટોટલ પ્રાઇસ નક્કી કરશે. ખાલી એટલું જ નહીં કે મટીરિયલની પ્રાઇસ કેટલી છે અથવા તો મટીરિયલ જે છે એની કોસ્ટ કેટલી છે, પણ એની સાથે બીજી અલગ અલગ કોસ્ટ હોય છે, કન્ટીજન્સી કોસ્ટ હોય છે, જીએસટી લગાડવાના હોય, ચાર્જીસ હોય, મેઇન પાવર હોય, લેબર ચાર્જીસ હોય, લેબર કોસ્ટ હોય, મટીરિયલ કોસ્ટ હોય. તમે એક સાથે લો તો તમને જે ફાયદો થતો હોય, આ બધી જ વસ્તુઓ એસ્ટિમેટર જે છે એ ધ્યાનમાં રાખતા હોય છે. તો બેઝિકલી એસ્ટિમેટર આ 4 વસ્તુને ખાસ ધ્યાનમાં રાખી અને ટોટલ પ્રોજેક્ટની કોસ્ટ કાઢતો હોય છે. એસ્ટિમેટરના ફંક્શન પછી હવે આપણે જોઈએ કે ભાઈ જે એસ્ટિમેશન આપણે કરવું છે, બેઝિકલી આપણે એને 3 પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ. કે પહેલું કે તમે કેટલું મટીરિયલ તમને જોશો. ધારો કે તમારે કોઈ બિલ્ડિંગ અને કોમ્પ્લેક્સીસની અંદર ઇલેક્ટ્રિફિકેશનનું કામ કરવું છે, તો કેટલું મટીરિયલ જોશે, તો એસ્ટિમેશન ઓફ મટીરિયલ રિક્વાયરમેન્ટ. એના પછી આવે એની પ્રાઇઝની રિક્વાયરમેન્ટ, અને છેલ્લે જે મિસેલેનિયસ જે હોય કોસ્ટ, એ ત્રણને આપણે ભેગી કરીએ એટલે આપણને ટોટલ એસ્ટિમેશન મળી જાય. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ કે એસ્ટિમેશન કાઢવું છે કોનું તો કેટલું મટીરિયલ જોશે. અત્યારે હું પ્રાઇઝની વાત નથી કરી રહ્યો, મટીરિયલની વાત કરી રહ્યો છું કે કેટલું મટીરિયલની જરૂર પડશે. તો કોઈ પણ પ્રોજેક્ટ તમે ચાલુ કરો, કોન્ટ્રાક્ટ લો, પ્રોજેક્ટ ચાલુ કરો, એની પહેલાં સૌથી જરૂરી એ હોય છે કે તમે મટીરિયલની રિક્વાયરમેન્ટને જાણો અને એની પ્રાઇસ કેટલી ચાલે છે એ જાણો. ત્યારબાદ તમે જે પણ તમે પ્રોજેક્ટ લઈ રહ્યા છો, કોન્ટ્રાક્ટ લઈ રહ્યા છો, એની બ્લુ પ્રિન્ટ પ્રિપેર કરો અને એ બ્લુ પ્રિન્ટ ઉપરથી નક્કી કરો કે તમારે કેટલું મટીરિયલ, કેટલા સાધનો, એમસીબી છે, વાયર છે, લેમ્પ છે, હોલ્ડર છે, ફેન છે, ટ્યુબલાઇટ છે, એની ક્વોન્ટિટી કઈ કઈ છે અને એનું સ્પેસિફિકેશન કે ભાઈ લેમ્પ છે, ધારો કે મર્ક્યુરીનો લેમ્પ હોય તો એ 200 વોટ કરતાં વધારાનો છે, તો તમને એનું પ્રોપર સ્પેસિફિકેશન ખબર હોવી જોઈએ અને એની પ્રોપર ક્વોલિટી, કે તમે આઈએસઆઈ માર્ક કરેલી વસ્તુઓ, સ્ટાન્ડર્ડ વસ્તુઓ જ વાપરવા માંગો છો, તો એના માટે તમારે એ પ્રમાણે શેડ્યુલ પ્રિપેર કરવું. બેઝિકલી જે મટીરિયલની રિક્વાયરમેન્ટ આપણે છે એને આપણે 3 અલગ અલગ આસ્પેક્ટથી જોશું કે કઈ રીતે તમે એનું શેડ્યુલિંગ કરી શકો, એટલે કઈ રીતે તમારી જે રિક્વાયરમેન્ટ છે એને તમે પહોંચી વળો અથવા કઈ રીતે એનું પ્રોપર એસ્ટિમેટ કાઢી શકો. તો પહેલું છે કે તમને મટીરિયલનું નામ ખબર હોવી જોઈએ, નેમ ઓફ ધ મટીરિયલ. બીજું, કમ્પ્લીટ સ્પેસિફિકેશન વિથ ક્વોલિટી માર્ક. તમને ધારો કે તમે પંખો લઈ રહ્યા છો તો કેટલા વોલ્ટનો છે, એટલે કેટલા વોલ્ટ ઉપર ઓપરેટ થાય છે, કેટલું પાવર કન્ઝ્યુમ કરે છે, કરંટ રિક્વાયરમેન્ટ કેટલી છે, આ બધી વસ્તુઓ ખબર હોવી જોઈએ. ત્રીજું છે કે ભાઈ જે પણ ગવર્મેન્ટ દ્વારા દર 3 વર્ષે 2-3 વર્ષે શેડ્યુલ ઓફ રેટ બહાર પાડવામાં આવતા હોય છે, તો એના પ્રમાણે તમને મટીરિયલની પ્રાઇસ, લેટેસ્ટ જે પ્રાઇસ હોય એ ખબર હોવી જોઈએ. એવું નહીં કે 10 વર્ષ જૂનું કોઈ મેન્યુઅલ તમારી પાસે છે ને એના ઉપરથી કોઈએ પ્રાઇસ નક્કી કરી નાખી, તો એ પ્રોપર એસ્ટિમેશન નહીં કહેવાય. તો હવે આપણે આ 3 આસ્પેક્ટ ડિસ્કસ કરવાના છે: નેમ ઓફ ધ મટીરિયલ, કમ્પ્લીટ સ્પેસિફિકેશન વિથ ક્વોલિટી માર્ક અને કોસ્ટ ઓફ મટીરિયલ ફ્રોમ ધ લેટેસ્ટ પ્રાઇસ લિસ્ટ ઓર એઝ પર SOR, એટલે કે શેડ્યુલ ઓફ રેટ્સ અવેલેબલ. શેડ્યુલ ઓફ રેટ PWD ડિપાર્ટમેન્ટ બહાર પાડતું હોય જનરલી. તો જે એસ્ટિમેશન ફોર મટીરિયલ રિક્વાયરમેન્ટમાં પહેલો ટોપિક છે કે નેમ ઓફ ધ મટીરિયલ. તો તમને માર્કેટની અંદર જે પણ મટીરિયલ તમારે જોઈએ છે, ધારો કે પંખો જોઈએ છે, તો એનું ટેકનિકલ નામ તમને ખબર હોવી જોઈએ. તમને એ ખબર હોવી જોઈએ કે આને લેમ્પ હોલ્ડર કહેવાય છે, સ્વિચ કહેવાય છે, સીલિંગ રોઝ, જે પણ ટેકનિકલ નામ હોય
એ તમને ખબર હોવી જોઈએ. ડિસ્ટ્રીબ્યુશન બોક્સ કહેવાય છે કે જંક્શન બોક્સ કહેવાય છે, વાયર કહેવાય છે, કેબલ કહેવાય છે, ફ્યુઝ કહેવાય છે. તો નામ ખબર હોવી જોઈએ. બીજું મટીરિયલ રિક્વાયરમેન્ટ ભેગી કરવા માટે તમને એનું સ્પેસિફિકેશન મટીરિયલનું ખબર હોવી જોઈએ. સ્પેસિફિકેશન છે એ ખૂબ જ જરૂરી છે. કેમ? કારણ કે જે પણ તમે ખાલી જઈને કોઈ પણ દુકાનદારને એમ કહેશો કે લેમ્પ આપો, તો એ તમને સામે 10 લેમ્પ દેખાડશે કે ભાઈ આમાંથી કરો. અને એટલા માટે જ્યારે પણ તમે મટીરિયલની રિક્વાયરમેન્ટ નક્કી કરો છો ત્યારે એનું સ્પેસિફિકેશન ખાસ તમને ખબર હોવી જોઈએ. સાથે સાથે એ સ્પેસિફિકેશનની ક્વોલિટી કેવી હોય છે એ પણ તમને ખબર હોવી જોઈએ. જનરલી જ્યારે પણ તમે એસ્ટિમેટ કરતા હોય અથવા તો મટીરિયલ નક્કી કરતા હોય ત્યારે જે સૌથી ચેલેન્જિંગ ટાસ્ક હોય છે એ હોય છે કે પર્ટિક્યુલરલી સ્પેસિફિક લેમ્પ હોલ્ડર સિલેક્ટ કરવું, અથવા સ્પેસિફિક સ્વિચ સિલેક્ટ કરવી, અથવા સીલિંગ રોઝ ડિસાઇડ કરવું, વાયર ડિસાઇડ કરો, કેબલ ડિસાઇડ કરો. કારણ કે આની વેરાયટી ઓફ આઇટમ્સ અવેલેબલ છે માર્કેટની અંદર સેમ કામ માટે. અને એટલા માટે જ્યારે પણ તમારે આવું કંઈક ડિસાઇડ કરવાનું હોય, જેમ કે એક એક્ઝામ્પલ આપું કે તમે લેમ્પ હોલ્ડર ડિસાઇડ કરવા માંગો છો મર્ક્યુરી વેપર લેમ્પ માટે, કે જેનું વોટેજ રેટિંગ 200 વોટ કરતાં વધારે છે. તો એની અંદર એડિશન સ્ક્રૂ ટાઈપનું જે લેમ્પ હોલ્ડર આવે છે એની ક્વોલિટી સૌથી સારી હોય છે. તમને હવે એ જ ખબર ના હોય કે 200 વોટ કરતાં વધારેનું રેટિંગ છે, તમે કોઈ પણ સિમ્પલ લેમ્પ હોલ્ડર લઈ આવશો અને એડિશન સ્ક્રૂ ટાઈપનો હોલ્ડર નહીં હોય તો તમારો જે મર્ક્યુરી વેપર લેમ્પ છે એ અંદર ફિટ જ નહીં. એટલે આમાં શું થશે કે તમે વસ્તુ મંગાવી લીધી છે પણ પ્રોપર એનું સ્પેસિફિકેશન પ્રમાણે નથી મંગાવી, તો હવે તમારે ફરીથી મંગાવવાની થશે. એટલે તમારા પ્રોજેક્ટની કોસ્ટ વધી જશે, એનો ટાઈમ વધી જશે અને એ પ્રોપર વસ્તુ આવતામાં વાર લાગશે, એને લીધે ડિલે થશે. ત્રીજી વસ્તુ આપણે છે જે જોઈએ કે કોસ્ટ ઓફ મટીરિયલ એન્ડ અવેલેબિલિટી ઇન ધ માર્કેટ. માર્કેટની અંદર તમે જે વસ્તુઓ, જે સ્પેસિફિકેશનવાળી વસ્તુઓ પરચેસ કરવા માંગો છો એ ઇઝીલી અવેલેબલ હોવી જોઈએ. એવું નહીં કે તમે નક્કી કરી નાખી કે મારે આ જ વસ્તુ લાવી છે પણ પ્રોજેક્ટ સ્ટાર્ટ કરી દીધો, હવે એ વસ્તુ માર્કેટમાં અવેલેબલ નથી, તો તમારા પ્રોજેક્ટની અંદર ડિલે થઈ શકે છે. અને એટલા માટે જ્યારે પણ તમે આ એસ્ટિમેટ કાઢતા હોય ત્યારે આ બધી વસ્તુઓને અંદર ઇન્ક્લુડ કરી લેવાની કે એક સાથે તમને જેટલી વસ્તુ જોઈએ છે એ તમને મળી જાય, અથવા તો જે ટાઈમ ઉપર તમારે જે વસ્તુ જોઈએ છે એ તમને માર્કેટમાંથી મળતી રહેવી જોઈએ. તો અવેલેબિલિટી ફ્રોમ ધ માર્કેટ એ બહુ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કોઈ પણ પ્રોજેક્ટને કમ્પ્લીટ કરવા માટે. આના માટે તમારે શું કરવું પડશે? તો માર્કેટ સર્વે બહુ ડેલિકેટ અને ક્લેવર જોબ છે કે જે એક્સપિરિયન્સ માણસ હોય એ બહુ સારી રીતે કરી શકે કે પૂરો માર્કેટની અંદર સર્વે કરે, એની એક્સપર્ટાઇઝ યુઝ કરે, જોઈ લે કે કઈ કઈ વસ્તુ અવેલેબલ છે, અત્યારે એની પ્રાઇસ શું ચાલી રહી છે, અને એકદમ ધ્યાન રાખી અને એ સિલેક્ટ કરે, જેથી કરીને પ્રોજેક્ટની કોસ્ટ છે એ બહુ વધી ના જાય અને પ્રોજેક્ટ કમ્પ્લીટ થવામાં ડીલે ના થાય. જે પણ એસ્ટિમેટર તમે રાખ્યો છે માર્કેટ સર્વે કરવા માટે, જે એક્સપિરિયન્સ પર્સન તમે રાખ્યો છે એ શું કરે છે? એ રેકોગ્નાઇઝ કરે છે અલગ અલગ રિલાયબલ સપ્લાયરને, કે આ સપ્લાયર જે છે એ તમને જ્યારે પણ તમે એની પાસે વસ્તુઓ લેવા જશો ત્યારે એ પ્રોપર પ્રાઇસમાં તમને આપશે, પ્રોપર ટાઈમ ઉપર આપશે કે નહીં. આ બધાનો સર્વે કર્યા પછી એક કમ્પેરિઝનવાળું એક ટેબલ બનાવે છે જેમાં એ દરેક વસ્તુ પર યુનિટ એટલે કે એક વસ્તુ દીઠ ભાવ લખે છે કે આ વેન્ડર અથવા આ સપ્લાયર તમને આ એક વસ્તુ આ ભાવે આપે છે. દરેક આખી જેટલી પણ વસ્તુ, જેટલી પણ મટીરિયલ તમે યુઝ કરવાના છો એની આખી વર્કશીટ પ્રિપેર કરવામાં આવે છે અને એમાંથી સૌથી લોએસ્ટ કોટેશન કોનું છે ડિસાઇડ કરવામાં આવે છે અને જેની પ્રાઇસ સૌથી ઓછી હોય ત્યારબાદ એને ડિલિવરી માટે એક પર્ટિક્યુલર ટાઈમ આપવામાં આવે છે અને આપણી જે કન્ડિશન હોય એ એસ્ટિમેટર એને ઓફર કરે છે કે ભાઈ આ ભાવમાં આ ટાઈમ ઉપર આટલી વસ્તુ અમને આ જગ્યાએ અવેલેબલ કરાવવાની જવાબદારી તારી રહેશે, આ તને મંજૂર હોય તો આપણે આ કરી શકીએ છીએ.
જ્યારે પણ તમે માર્કેટ પ્રાઇસ લિસ્ટનો સર્વે કરો છો તો પ્રાઇસ લિસ્ટ કઈ રીતે બનાવો? તો પ્રાઇસ લિસ્ટ બનાવવા માટે આપણે જે એસ્ટિમેટેડ છે એ દરેક અલગ અલગ વેન્ડર અને શોપકીપર પાસેથી પ્રાઇસ મંગાવે છે. ધારો કે દરેક દુકાનમાં જવાનું પોસિબલ નથી થતું, તો એને જે પણ સારા સારા વેન્ડર્સ અને શોપકીપર ખબર છે માર્કેટમાં છે એમની પાસેથી આપણે પ્રાઇસ લિસ્ટ મંગાવીએ છીએ. આ પ્રાઇસ લિસ્ટની અંદર દુકાનદારે દરેક વસ્તુઓના હોલસેલ અને રિટેલ ભાવ જે હોય છે એ અલગ અલગ આઇટમ પ્રમાણે લગાડેલા હોય છે. આ પ્રાઇસ લિસ્ટ ઉપરથી જ તમને ખ્યાલ આવે છે કે ભાઈ માર્કેટની અંદર અત્યારે સિચ્યુએશન કેવી છે, કઈ વસ્તુ મળે છે, કઈ વસ્તુ અત્યારે નથી અવેલેબલ, કઈ વસ્તુ કેટલા ટાઈમમાં અવેલેબલ છે, બીજી સેમ ફંક્શન માટે બીજી કંપનીની જે વસ્તુ છે એ તમને કેટલી પ્રાઇસમાં મળી રહી છે, ટેક્સ એના ઉપર કેટલો એપ્લિકેબલ છે ગવર્મેન્ટનું, ટર્મ્સ ઓફ પેમેન્ટ કઈ રીતે પેમેન્ટ કરવાનું છે, તમારે પાર્ટીને કઈ રીતે પેમેન્ટ કરવાનું છે, ડિલિવરી પીરિયડ કેટલો એને માંગ્યો છે આપણી પાસેથી, કયા મોડ થ્રુ કયા ટ્રાન્સપોર્ટ થ્રુ એ તમને ડિલિવરી કરવાનો છે, ડિલિવરી કરશે ત્યારે ટ્રાન્સપોર્ટેશન ચાર્જ આપણી પાસેથી લેશે કે નહીં, ઇન્સ્યોરન્સ એને લીધો છે કે નહીં એ ટ્રાન્ઝિટનો. તો આ બધી વસ્તુ જે છે એના ઉપરથી તમે દરેક આઇટમ માટે એક નેટ પ્રાઇસ નક્કી કરી શકો કે હા અમને જે આ આઇટમ છે એમાં પ્રાઇસ તો આટલી લખી છે પણ ટ્રાન્સપોર્ટ થયા પછી આટલા બધા ટાઈપના ટેક્સ જેમ કે સેલ ટેક્સ છે, સેન્ટ્રલ ટેક્સ છે, એ બધી વસ્તુ ઉપર લાગ્યા પછી અમને આ વસ્તુની આ પ્રાઇસ પડે છે. ઘણા બધા વેન્ડર હોય છે ડિસ્કાઉન્ટ ઓફર કરતા હોય છે કે તમે એક સાથે માલ વધારે લઈ લો, તમને 10%, 20% જે છે એ તમને એની અંદર ઓફર કરતા હોય. તો ઘણા બધા ફેક્ટર છે કે જેના જે પ્રાઇસ લિસ્ટ મંગાવો છો એ એના ઉપર મેટર કરતા હોય અને તમને કામ લાગતા હોય છે મટીરિયલ રિક્વાયરમેન્ટ કેલ્ક્યુલેટ કરવાની. બીજું છે કે ઇલેક્ટ્રિકલ શિડ્યુલ. ઇલેક્ટ્રિકલ શિડ્યુલ શું છે કે જ્યારે પણ તમે કોઈ મોટી બિલ્ડિંગની અંદર દરેક રૂમની અંદર કેટલા લોડ પોઈન્ટ છે એ તમારા ધ્યાનમાં જ છે. તો એક રૂમની અંદર તમને કેટલી કેટલી વસ્તુઓ જોશે, જેમ કે કેટલા સીલિંગ આઉટલેટ જોશે, કેટલા લેમ્પ હોલ્ડર જોશે, કેટલી સિંગલ વે, 2 વે, 3 વે સ્વિચ જોશે, કેટલી 4 વે સ્વિચ જોશે, કેટલી રોટરી સ્વિચ જોશે, એક રૂમની અંદર કેટલા વોલ પ્લગની જરૂર પડશે. તો આ બધાનું પર્ટિક્યુલર રૂમ માટે તમને ફિટિંગ્સ ખબર જ છે. આના ઉપરથી તમે બધા રૂમનો ઇલેક્ટ્રિકલનો એસ્ટિમેટ કાઢી શકો કે એક રૂમનો આટલો છે, એક રૂમની અંદર આટલું મટીરિયલની રિક્વાયરમેન્ટ છે, તો બધા રૂમમાં આટલા, એટલે એક રૂમમાં કામ થતાં ધારો કે આટલા દિવસ થાય છે આટલી વસ્તુઓ મંગાવી તો તમે એ પ્રમાણે રૂમ વાઇઝ ઇલેક્ટ્રિકલ શિડ્યુલ બનાવી શકો અને એ પ્રમાણે તમારી વસ્તુઓ મંગાવી શકો, જેથી કરીને એક સાથે તમારે બહુ બધી વસ્તુઓ મંગાવી ના રાખવી પડે અને જેમ જેમ રૂમ કમ્પ્લીટ થતા જાય એમ એમ તમારી વસ્તુઓ પણ પ્રોપર વપરાતી જાય અને જે કામ છે એ પ્રોપર વેમાં કમ્પ્લીટ થઈ જાય. તો તમે પ્રાઇસ લિસ્ટ પ્રમાણે પણ કરી શકો છો અને ઇલેક્ટ્રિકલ શિડ્યુલ પ્રમાણે પણ ગોઠવી શકો છો. ત્યારબાદ આવે છે કે પ્રિપેરેશન ઓફ લિસ્ટ શિડ્યુલ ઓફ મટીરિયલ. તો જ્યારે પણ એસ્ટિમેટર છે એ એસ્ટિમેટ પ્રિપેર કરે છે આખા મટીરિયલનો, ટોટલ મટીરિયલનો, ત્યારે સાથે સાથે સ્પેસિફિકેશન પણ જોવે છે, ક્વોલિટી પણ ચેક કરે છે કે ભાઈ આ વસ્તુની ક્વોલિટી આટલી, મિનિમમ ક્વોલિટી આટલી તો હોવી જ જોઈએ અને એ પ્રમાણે એ ઇલેક્ટ્રિફિકેશન પ્રોજેક્ટ અને આમ આખી ટોટલ કોસ્ટ ડિસાઇડ કરે છે આઇટમ વાઇઝ કે ભાઈ લેમ્પ છે તો ટોટલ લેમ્પની પ્રાઇસ કેટલી પડવાની છે, કે ટ્યુબલાઇટની પ્રાઇસ ટોટલ કેટલી પડવાની છે. તો આ જે ટોટલ કોસ્ટ કાઢવાનું કામ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એટલા માટે મટીરિયલનું જે શિડ્યુલ કરવાનું છે એ તમારે આઇટમ વાઇઝ જનરલી કરવાનું હોય છે કે ટોટલ 50 લેમ્પ, 60 ટ્યુબલાઇટ, 100 પંખા અને એ બધાનું સમેશન આપણે ઇન્ડિવિજ્યુઅલ પ્રાઇસ ખબર પડી ગઈ છે કે ટેક્સ ને બધું લાગ્યા પછી એક ક્વોન્ટિટીની પ્રાઇસ આટલી છે, તો ટોટલ આટલી ક્વોન્ટિટી છે અને એની ટોટલ આટલી પ્રાઇસ થશે. તો જ્યારે પણ તમે પ્રિપરેશન ઓફ લિસ્ટ અથવા શિડ્યુલ ઓફ મટીરિયલ કહો તો એની અંદર તમે આખું ટોટલ કોસ્ટ ડિસાઇડ કરી દે છો બધા મટીરિયલની પરથી. તો આ પહેલી મેથડ હતી કે જેની અંદર તમે આખું મટીરિયલ ડિસાઇડ કર્યું અને એક મટીરિયલની પ્રાઇસ આટલી, તો એના ઉપરથી ટોટલ મટીરિયલની પ્રાઇસ આટલી
અલગ આટલા ટાઈપના મટીરિયલ છે અને એટલા માટે આખા પ્રોજેક્ટની કોસ્ટ આટલી. બીજું જે મટીરિયલ પ્રાઇસ માટે છે કે તમે એનું સેકન્ડ મેથડ છે SOR મેથડ એટલે કે શેડ્યુલ ઓફ રેટ મેથડ. તો આની અંદર આપણે શેડ્યુલ ઓફ રેટ મેથડ માટે આપણને ખબર છે કે સૌથી પહેલાં આપણે જે કામ કરવાના છે એ છે વાયરિંગનું કામ કરવાના છે. વાયરિંગનું કામ કર્યા પછી આપણે લેમ્પ હોલ્ડર લગાડીશું એટલે કે ફિટિંગનું કામ કરશું. ફિટિંગનું કામ થઈ જાય ત્યારબાદ આપણે સ્વિચ બોર્ડ લગાવશું અને ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ લગાવશું અને સ્વિચ બોર્ડ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ આ બધું લાગી જાય પછી આપણે અર્થિંગ મટીરિયલ મંગાવશું. તો પહેલેથી અર્થિંગ મટીરિયલ મંગાવવાની જરૂર છે ના, એની જરૂર ક્યારે પડશે? છેક છેલ્લે. તો જ્યારે જેમ જેમ મટીરિયલની જરૂર પડતી છે એમ તમે વસ્તુઓને મંગાવતા જાઓ છો, એને એક પ્રોપર શેડ્યુલિંગમાં રાખો છો. તો આ જે મેથડ છે મટીરિયલ મંગાવવાની અથવા મટીરિયલની એને આપણે SOR મેથડ કહીએ છીએ. આ શું કરી રહ્યા છે આપણે? મટીરિયલ રિક્વાયરમેન્ટનું એસ્ટિમેશન. આપણે પ્રાઇસની વાત નથી કરી રહ્યા, મટીરિયલ જે લાવવાનું છે એને કઈ રીતે આપણે મેનેજ કરવાના છે, એનું એસ્ટિમેટ કઈ રીતે કાઢવાના છે એના માટેની આ મેથડની વાત કરી રહ્યા છે. સેકન્ડ મેથડ એટલે કે શેડ્યુલ ઓફ રેટ મેથડ કે જેમાં જેમ જેમ વસ્તુઓની જરૂર પડે છે એ પ્રમાણે આપણે એને શેડ્યુલ A, શેડ્યુલ B, શેડ્યુલ C અને શેડ્યુલ Dના ફોર્મમાં ગોઠવી દઈએ છીએ અને એ પ્રમાણે વસ્તુઓ મંગાવીએ છીએ. તો શેડ્યુલ A ની અંદર આપણે વાયરિંગ મટીરિયલ મંગાવીએ છીએ. તો આ કેટેગરીની અંદર કયા ટાઈપનું વાયરિંગ વર્ક આપણે ઇન્ક્લુડ કરીએ છીએ? તો વાયરિંગ વર્ક ફોર લાઇટિંગ પોઈન્ટ, ફેન પોઈન્ટ, 3 પિન 5 એમ્પિયરનો જે પ્લગ પોઈન્ટ હોય છે એનું વાયરિંગનું કામ, 3 પિન 15 એમ્પિયરનો જે પ્લગ પોઈન્ટ છે એના વાયરિંગનું કામ, વાયરિંગ ફોર સબ સર્કિટ, મેઇન સર્કિટ, બધું વાયરિંગને રિલેટેડ વાયરનું જે કામ છે એ બધું આપણે આ કેટેગરીમાં ગણીએ છીએ. એના પછી ટેસ્ટિંગ અને કમિશનિંગ ઓફ પ્રી વાયર્ડ ફ્લુરોસન્ટ ફિટિંગ. ફ્લુરોસન્ટના જે લેમ્પ છે જે વાયર સાથે જ કરેલા છે, સીધું અંદરથી તમારે વસ્તુ ફિટ કરી દેવાની છે. એના પછી સીલિંગ ફેન અને એના ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ અને એનું કમિશનિંગ રેગ્યુલેટર સાથે એનું પણ વાયરિંગ જે છે એને પણ આપણે આની અંદર કન્સિડર કરી લઈએ છીએ. ત્યારબાદ ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ, કમિશનિંગ ઓફ એક્ઝોસ્ટ ફેન એઝ પર રિક્વાયરમેન્ટ. તો આટલી વસ્તુઓ વાયરિંગનું જે કામ છે એ આપણે શેડ્યુલ એમાં લઈ લઈએ છીએ. ત્યારબાદ આવે છે શેડ્યુલ B. તો શેડ્યુલ B ની અંદર આપણે મોસ્ટ ઓફલી બધા ટાઈપના જે ફિટિંગ અને ફિક્સચર યુઝ કરીએ છીએ એનું જે મટીરિયલ છે એને મંગાવીએ છીએ. તો કઈ ટાઈપના આપણે ફિક્સિંગ કરીએ છીએ? તો સીલિંગ ફેન માટેનું જે ફિક્સિંગ કરવાનું હોય, ફ્લુરોસન્ટ ટ્યુબ માટેનું ફિક્સિંગ કરવાનું હોય, સ્પેશિયલ ટાઈપના લેમ્પ હોલ્ડર હોય એને જેને આપણે ફિક્સ કરવાના હોય, કેબલ જો તમે લે કરવાના હોય તો કેબલ લેઇંગ માટે જે છે એને આપણે શેડ્યુલ B માં ગણીએ છીએ. વાયરિંગ છે આપણે શેડ્યુલ A માં અને કેબલ લેઇંગ છે એ આપણે શેડ્યુલ B માં લઈએ છીએ. વાયરિંગ પતી ગયું, ફિટિંગ પતી ગયું, પછી આવે છે શેડ્યુલ C બોર્ડ. તો શેડ્યુલ C ની અંદર આપણે દરેક ટાઈપના ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, એની અંદર આપણે આની અંદર કઈ વસ્તુઓ આપણે ગણીએ છીએ? તો ફિક્સ સાઇઝનું જે આયર્ન બોર્ડ હોય એટલે કે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, સ્વિચ બોર્ડ, એનું જે પણ પ્રકારનું કામ આપણે કરવાના છે, જે બોર્ડ મંગાવવાના છે, તો એ બોર્ડનું ઇન્સ્ટોલેશન છે એ આપણે શેડ્યુલ C માં ગણવાના છે. અને લાસ્ટ છે અર્થિંગ. તમારું વાયરિંગનું બધું કામ પતી ગયું, ફિટિંગનું કામ પતી ગયું, ડિસ્ટ્રીબ્યુશન બોર્ડનું કામ પતી ગયું, પછી લાસ્ટ આવે છે કે તમે હવે અર્થિંગ કરવાના છે. તો આપણે અર્થિંગનો જે સામાન છે એ શેડ્યુલ D માં મંગાવીએ છીએ. કે અર્થિંગ કરવા માટે શેની જરૂર હોય છે? તો 8 SWGનો GI વાયર હોય છે, 4 mmનો એલ્યુમિનિયમ અથવા કોપર કંડક્ટર જે છે આપણે લૂપ અર્થિંગ માટે જનરલી યુઝ કરતા હોઈએ છીએ. તો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે અર્થિંગ માટેનો જે પણ અર્થિંગ રૂલ, આઈ રૂલ માટે અર્થિંગ માટે જે પણ રૂલ્સ હોય એને ફોલો કરી અને જે પણ મટીરિયલ આપણે મંગાવવાનું હોય એ આપણે શેડ્યુલ D માં મંગાવીએ છીએ.
તો આ બે મેથડ હતી, એક હતું શેડ્યુલ ઓફ રેટ મેથડ અને પહેલું હતું કે જે પ્રિપરેશન ઓફ મટીરિયલ રિક્વાયરમેન્ટ માટેની જે બે મેથડ છે એમાં પ્રાઇસ જે છે આપણી પ્રિપરેશન લિસ્ટ ઉપરથી પણ આપણે મટીરિયલ એસ્ટિમેટ કરી શકતા હતા અને SOR મેથડની મદદથી પણ આપણે મટીરિયલનો એસ્ટિમેટ કાઢી શકતા હતા અને SORની અંદર આપણે 4 અલગ અલગ શેડ્યુલ જોયા. હવે વાત કરીએ કે મટીરિયલ એસ્ટિમેશન પછી મટીરિયલની કોસ્ટ આપણે કઈ રીતે ડિસાઇડ કરી શકીએ. બરાબર, તો મટીરિયલ એસ્ટિમેશન અલગ વસ્તુ છે અને મટીરિયલ કોસ્ટ અલગ વસ્તુ છે. મટીરિયલ એસ્ટિમેશન પછી આપણે વાત કરીએ કે ભાઈ મટીરિયલ કોસ્ટ કઈ રીતે ડિફાઇન કરવી. તો મટીરિયલ એસ્ટિમેટ તમે જેટલું પરફેક્ટ કરશો કે મારે આટલી જ વસ્તુઓ જોઈએ છે, તો જેટલું પરફેક્ટ મટીરિયલનું એસ્ટિમેટ એટલું જ પરફેક્ટ તમે મટીરિયલનું કોસ્ટિંગ કાઢી શકશો. અને એટલા માટે એસ્ટિમેટ મટીરિયલનું જ્યારે તમે એસ્ટિમેટ કાઢો છો ત્યારે કોઈ પણ પ્રકારની ભૂલ થવી ના જોઈએ. તો જનરલી મટીરિયલ કોસ્ટિંગ કાઢવા માટે તમારે સૌથી પહેલું પરફેક્ટ શું કરવાની જરૂર છે કે તમારું મટીરિયલની જે ક્વોન્ટિટી છે એ તમારી પરફેક્ટ થવી જોઈએ. હવે મટીરિયલની ક્વોન્ટિટી તમે કઈ રીતે પરફેક્ટલી કાઢી શકો, તો એના માટે જે આપણે રૂટીન પ્રોસેસ ફોલો કરીએ છીએ સેકન્ડ અને થર્ડ મેથડની અંદર આપણે જોયું કે તમને કેબલની સાઇઝ પરફેક્ટ ખબર હોવી જોઈએ, સ્વિચની સાઇઝ પરફેક્ટ ખબર હોવી જોઈએ. આ બધી વસ્તુ જો તમને પરફેક્ટ ખબર હોય તો તમે પરફેક્ટ મટીરિયલ કાઢી શકશો અને મટીરિયલ પરફેક્ટ કાઢ્યું હશે તો તમે એની કોસ્ટ પરફેક્ટ કાઢી શકશો. તો એના માટેના જે સ્ટેપ છે કે ભાઈ કઈ રીતે તમે મટીરિયલની ક્વોન્ટિટી પરફેક્ટ કાઢી શકશો. તો પહેલી વસ્તુ છે કે તમે સૌથી પહેલાં તો બ્લુ પ્રિન્ટ છે એ પ્રિપેર કરો. દરેક રૂમ માટે, દરેક જગ્યા માટે ઇલેક્ટ્રિકલના પોઈન્ટ છે એ પરફેક્ટ કાઢો. એના ઉપરથી સ્વિચનું લોકેશન શોધી લો, મેઇન સ્વિચનું લોકેશન શોધો અને આ બધું તમને શેના ઉપરથી મળશે, તો બ્લુ પ્રિન્ટ ઉપરથી મળશે. બ્લુ પ્રિન્ટ ઉપરથી મળ્યા બાદ તમે એનો ડ્રોઈંગ પ્લાન પ્રિપેર કરો અને આ ડ્રોઈંગ પ્લાન ઉપરથી વાયરિંગ ડાયાગ્રામ જે છે એ બરાબર ડ્રો કરો. જેવો તમે વાયરિંગ ડાયાગ્રામ બરાબર ડ્રો કરશો એટલે એના બેઝ ઉપર તમને એસ્ટિમેટ કાઢવાનું ખૂબ ઇઝી થઈ જશે, કારણ કે તમને બધી લેન્થ પ્રોપરલી મળી ગઈ હશે, વાયરની લેન્થ મળી ગઈ હશે, સ્વિચની સાઇઝ મળી ગઈ હશે, વાયરની સાઇઝ મળી ગઈ હશે. બીજી વસ્તુ કે જ્યારે પણ તમે લોડનું ઇન્સ્ટોલેશન કરો છો તો એના માટે તમને મેઇન સ્વિચની સાઇઝ છે એ વખતે જ એસ્ટિમેટ કાઢતી વખતે જ ખબર હોવી જોઈએ. સબ મેઇન સ્વિચની સાઇઝ, કેબલની સાઇઝ, મેઇન સર્કિટ માટે અને સબ સર્કિટ માટે કેબલની સાઇઝ, વાયરની સાઇઝ, મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, MCB અને LCB કેટલા રેટિંગની લેશું એ બધું પણ તમને પહેલેથી પ્રોપર ખબર હોવી જોઈએ. ત્રીજું શું ખબર હોવી જોઈએ, તો તમને જે કન્ડ્યુટ છે કે જેની અંદરથી તમે તમારો વાયર કાઢવાના છો એને લેન્થ પહેલેથી પ્રોપર આઈડિયા આવી જવી જોઈએ આખા ઇલેક્ટ્રિફિકેશન અને આખા પ્રોજેક્ટ માટે. ત્યારબાદ વાત કરીએ કે ભાઈ થંબ રૂલ પ્રમાણે શું છે કે જે તમારા કન્ડ્યુટ હોય ને એના કરતાં તમારે એટલે તમારી જે સબ સર્કિટ છે એની જે તમારે લેન્થ રાખવાની છે એ તમારે જે સબ સર્કિટમાં વાયરની લેન્થ છે એના કરતાં કન્ડ્યુટની સાઇઝ તમારે થોડીક વધારે રાખવાની છે. એવી જ રીતે જ્યારે પણ તમે અર્થિંગ વાયર માટે કેલ્ક્યુલેશન કરો તો 14 સ્ટાન્ડર્ડ વાયર ગેજનો કોપરનો વાયર અથવા તો 4 mm એલ્યુમિનિયમનો કંડક્ટર યુઝ કરો અને એ આઈ રૂલ, ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ જે છે એના પ્રમાણે તમારે અર્થિંગ માટેના બધા સાધનો સિલેક્ટ કરવા જોઈએ. એના પછી છે કે તમે જે તમારી સ્વિચ, લેમ્પ હોલ્ડર, સીલિંગ રોઝ, 3-પિન પ્લગ સોકેટ, સ્વિચ બોર્ડ બધાનું જે રિક્વાયરમેન્ટ છે ડાયરેક્ટ તમે વાયરિંગ ડાયાગ્રામ અને ઇલેક્ટ્રિકલ પ્લાન ઉપરથી ડિસાઇડ કરો જેથી કરીને ભૂલ થવાની શક્યતાઓ ના રહે. આવી જ રીતે આ બધી જ વસ્તુ જો તમે પ્રોપરથી ધ્યાન રાખીને કરશો તો તમારું જે મટીરિયલ એસ્ટિમેશન છે અને એના ઉપરથી મટીરિયલનું કોસ્ટિંગ છે એ બંને એકદમ પ્રોપર રહેશે. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે લેબર ચાર્જીસ અને લેબર કોસ્ટ કઈ રીતે કાઢવી અને એના પછી
લેબર રેટ પર યુનિટ કઈ રીતે કાઢતા હોય છે એક એક્ઝામ્પલ સાથે એનું જોશું. પર્સન્ટેજ ઓફ ટોટલ મટીરિયલ કોસ્ટ કઈ રીતે કાઢે છે, અને ટોટલ કોસ્ટની અંદર બીજા બધા કયા કયા પેરામીટર છે, કયા કયા ચાર્જિસ છે જે આપણે ગણતા હોઈએ છીએ, એ વિશે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવાના છે. ઓકે, થેન્ક યુ.